આ એક મોસંબી પાકી ગઈ હતી, તમે જોવો અવડી મોટી છે કાપી. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું. તો આપણે મિત્રો જવાનું છે સાળંગપુર. ત્યાં બાઇક પડી છે, હવે બાઇક લઈને આપણે જવાનું છે સાળંગપુર. મિત્રો તમને જે સામે હોટલ દેખાય છે ત્યાં આપણે જઈને નાસ્તો કરીશું. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે, આપણે તમને જે પાછળ બતાવી હોટલે. તો હવે આપણે જઈશું આપણે સીધા સાળંગપુર દાદાના દર્શન કરવા. આપણે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. તો હવે આપણે જઈશું દાદાના દર્શન કરવા. અને આપણે અહીંયા દાદાની મૂર્તિ તમે જોઈ શકતા હશો. અને આપણે સામે તે આપણે દાદાનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા. તો મિત્રો આપણે દાદાના દર્શન કરવા બહુ ફૂલ એવી ટ્રાફિક છે, તમને બતાવું. લાઈન બહુ લાંબી છે. તો મિત્રો આપણે અડધી કલાક આપણે જે દાદાના દર્શન કરવામાં લાગી રહ્યા છે. તો આપણે જાવી સીધા દાદાના દર્શન કરવા. આપણે ફાઇનલી દાદાના દર્શન કરી લીધા છે. 15-20 મિનિટ લાઈનમાં ઊભા રહ્યા, ત્યારબાદ આપણે દાદાના દર્શન થયા છે. હવે તમને અહીંનો કાંઈક વ્યૂ બતાવું. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકતા છો, એ છે ભોજનાલય. ત્યાંથી આપણે પરસાદી લઈને લઈ આવ્યા છીએ. તમે મારી પાછળ જોઈ શકતા છો સરસ મજાની દાદાની મૂર્તિ છે, ત્યાં આપણે જવાનું છે. તો તમે મિત્રો મારી પાછળ જોઈ શકતા છો કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાનું સરસ મજાની પ્રતિમા છે. અને ઘણા બધા તમે જોઈ શકતા છો ફોટોગ્રાફી કરી રહ્યા છે. આપણે પણ થોડા ફોટા બોટા પાડી લેવું. મિત્રો હવે આપણે સાળંગપુરથી મામાના ઘેરે જવાનું છે. આપણે સાળંગપુરથી મારા મામાના ઘરે આવ્યા છીએ. તો મામાના બહુ ફોન આવતા હતા કે ભાણા આવીને. ત્યાં હું મારા મામાના ઘરે આવ્યો છું. તો અહીંયા મામાએ મારી હાટું સીતાફળ, જમરૂખ અને મોસંબી પણ અહીંયા તોડીને રાખી છે. અને તમને જે આ મોસંબી તોડીને એનું ઝાડ તમને બતાવું. આપણે આમ તમે જોઈ શકતા છો, આ છે મોસંબી છે. અને આ એક મોસંબી પાકી ગઈ હતી, તમે જોવો અવડી મોટી છે. કાપીને કમ્પ્લીટ કરી છે મોસંબી.
અને અહીંયા આપણે છે જમરૂખનું પણ ઝાડ છે અને આ છે વાડી છે, પાછળ જ છે આપણે વાડી છે મામાની. અને આપણે અહીંયા છે આપણે દાડમડીનું ઝાડ છે, આ છે દાડમડી છે. અને જે આપણે આંકર છે ને યાર મામાને એને આપણે ઝાડ છે, પણ હવે એ ઝાડનું કાઢીને આપણે પૂળાને એવું થઈ ગયું એટલે હવે આપણે અહીંયા ઘઉં કરવાના છે. એટલે આ જો પૂળાને એવું અહીં થઈ ગયું છે, તમે જોઈ શકતા છો. આ તમને જે દેખાય ને કે ચાટને ઓલો લીમડા ત્યાં સુધી છે વાડી છે. હવે આપણે અહીંયા ઘઉંનું કરવાનું છે. તો મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી અને મળવી નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરા.